જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ટ્વિંકલ ભટ્ટ ફ્રોમ વિઝન એન્ટરટેનમેન્ટ. હું તમારા સમક્ષ લઈ આવવાની છું દરેક ન્યૂલી રિલીઝડ મૂવીના ધમાકેદાર રિવ્યૂઝ. તો આજે જે મૂવીનો રિવ્યૂ આપું છું એના પહેલાં એક વાર્તા કહું છું. બધાએ સાંભળી જશે that slow and steady wins the race. આ મૂવી આ વાર્તાને ખરેખર સાચી પાડે છે. સ્ટાર્ટિંગમાં મૂવી થોડી ધીમે ચાલશે, સ્લોલી, પણ એન્ડ આવતા આ મૂવી તમારું દિલ જીતી લેશે. આની એન્ડિંગ પર પહોંચી જાઉં એના પહેલાં હું તમને કહું કે આ મૂવીની સ્ટોરી લાઈન તમે સાંભળ્યું હશે બાય વન ગેટ વન ફ્રી. એવી રીતે જ આ મૂવીમાં પણ એક નહીં બે નહીં પણ ત્રણ બહુ જ ખૂબસૂરત લવ સ્ટોરીઝ જોડાયેલી છે ને એ ત્રણેય લવ સ્ટોરીઝનું સાથેનું કોમ્બિનેશન જોવા મળી જાય એક જ વારમાં તો શું કહેવાનું. અને આ મૂવીના એક્ટર્સની વાત કરીએ તો જ્યારે આ મૂવીનું ટ્રેલર જોયું હતું મેં ત્યારે મને ખબર હતી કે આ એકદમ ચોક્કસ ટેલેન્ટેડ લોકો છે ને જો આ લોકો સાથે કામ કરશે તો કેવું પ્રદર્શન થશે. અને મારા એક્સપેક્ટેશન્સને હાઈ પાર કરી દીધું છે આ લોકોએ બિકોઝ ઇટ વોઝ excellent to watch all of them, especially આ મૂવીના મેઇન કેરેક્ટર દેવેન ભોજાની સર એકે ગટ્ટુ, જેને આપણે ટીવી સિરિયલ્સ પર ફેમસ જોયા છે પણ એમને મોટા પડદા પર એક્ટિંગ કરતા જોઈને હું તો સિરિયસલી વેરી વેલ ડન અને બહુ જ ઇમ્પ્રેસ થઈ ગઈ. તમે તમારા ફેમિલી મેમ્બર્સ સાથે જાઓ, લવ્ડ વન્સ સાથે જાઓ, ફ્રેન્ડ્સ સાથે જાઓ કે એકલા પણ જાઓ, પણ મૂવી થિયેટરના બહાર નીકળશો ત્યારે ચહેરા પર એક મોટી સ્માઇલ અને દિલમાં એક છોટી ખુશી આવશે કેમ કે એક મસ્ત જ કોમેડી અને ઇમોશન્સનું મિક્સ મૂવી છે. આ ટોટલી વર્થ ઇટ છે. મારા સાઇડથી મળશે આ મૂવીને 5માંથી 4 સ્ટાર્સ, એકચ્યુઅલી નહીં 4.5 સ્ટાર્સ, અને ડેફિનેટલી એ હાફ સ્ટાર આના બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે. જો ડાયલોગ્સ તો બધી જ મૂવીમાં હોય છે, જે આ મૂવીમાં પણ છે, ખરેખર નાઇસ ડાયલોગ્સ, બટ એ ડાયલોગ્સના પાછળનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બી જ્યારે પ્લે થાય છે ને ઇટ ફિટ્સ ઇન પ્રોપરલી ને એને જોવા સાથે સાથે સાંભળવાની મજા પણ, ઓડિયો એન્ડ વિઝ્યુઅલ ફન બંનેને બેલેન્સ કરવા માટે અડધો એક્સ્ટ્રા સ્ટાર. સો યસ 4.5 stars out of 5 for this movie. Go and watch it. તમે જોઈ આવો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને કેવી લાગી. લાઈક ઇટ, તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરી દેજો આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો. હું તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.